રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઈકાલે બનેલા બસ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સહાય મળે તે માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી આર્થિક સહાય આપવાની માંગ કરી છે। પત્રમાં લલિતભાઈ વસોયાએ જણાવ્યું છે કે ધોરાજી જેતપુર હાઈવે પર બનેલી બસ પલટીની ઘટનામાં અનેક મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ હાલ સારવાર હેઠળ છે। આવી સ્થિતિમાં ઇજાગ્રસ્તોને સારવાર અને પરિવારને સહારો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તે જરૂરી છે। આ સાથે જ પૂર્વ ધારાસભ્યએ સરકારને ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર થાય અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ વિનંતી કરી છે। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। ગઈકાલે રાત્રે ધોરાજી રાજકોટ રોડ ઉપર ધોરાજીની નજીક એક ખાનગી બસ પલટી મારતા ધોરાજીના દેવી પૂજક સમાજના 17 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। એમાં 3 લોકો ગંભીર છે। આ લોકો છૂટક મજૂરી અને પ્લાસ્ટિકનો કચરો વીણી અને પોતાનું ગુજરાન ચલાવવાવાળા પરિવારમાંથી છે। ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મેં આજે પત્ર લખી આ પરિવારને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર મળે અને જ્યાં સુધી સાજા ન થાય ત્યાં સુધી એમનું પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી એમને ફંડ આપવામાં આવે। આ પત્ર મેં માનવતાના ધોરણે લખ્યો છે ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ માનવતાના ધોરણે આ ગરીબ પરિવારોને મદદ કરવા માટે અપીલ કરી છે અને આ જરૂર પડશે તો મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળીને પણ આ પરિવારોને યોગ્ય સહાય મળે એના માટેના પ્રયત્નો કરીશ।